સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇનની અંદર ટાઈપ ઓફ સિસ્ટમની અંદર આપણે ફિઝિકલ ઓર એબ્સ્ટ્રેક્ટ સિસ્ટમ, ઓપન ઓર ક્લોઝ સિસ્ટમ, એડેપ્ટિવ એન્ડ નોન એડેપ્ટિવ સિસ્ટમ, પરમનન્ટ ઓર ટેમ્પરરી સિસ્ટમ, પછી નેચરલ ઓર મેન્યુફેક્ચરલ સિસ્ટમ, ડિટર્મિનિસ્ટિક ઓર પ્રોબેબિલિટીસ્ટિક સિસ્ટમ, એટલા વિશે આપણે ચર્ચા કરેલી હતી લાસ્ટ લેક્ચરની અંદર. હવે આજથી આપણે જોવાના છીએ સોશિયલ, હ્યુમન, મશીન અને મશીન સિસ્ટમ. તો એની અંદર આપણે ડીપની અંદર જોઈએ તો સોશિયલ સિસ્ટમ ઇઝ મેડ અપ ઓફ પીપલ દ્વારા સોશિયલ સિસ્ટમને બનાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ સોશિયલ ક્લબ્સ, સોસાયટીઝ. આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સોશિયલ બધા ક્લબ ચાલતા હોય તે, અથવા તો સોસાયટી આપણે બનાવેલી હોય તેની આપણે સિસ્ટમની વાત કરવામાં આવેલી છે. ઇન હ્યુમન મશીન સિસ્ટમ, બોથ હ્યુમન એન્ડ મશીન્સ આર ઇન્વોલ્વડ ટુ પરફોર્મ અ પર્ટિક્યુલર ટાસ્ક. હ્યુમન મશીન સિસ્ટમની અંદર હ્યુમન અને મશીન બેયનો સમાવેશ સરખા પ્રમાણમાં કરવામાં આવે છે કોઈ પણ એક પર્ટિક્યુલર કોઈ પણ એક ફિક્સ ટાસ્કને પરફોર્મ કરવા માટે. ફોર એક્ઝામ્પલ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ. આપણે જોઈ શકીએ તો કમ્પ્યુટર પ્રોગ્રામિંગની અંદર એકથી કાંઈ થતું નથી. કોમ્પ્યુટરને ઓપરેટ કરવા માટે આપણે હ્યુમનની જરૂર પડે છે અને હ્યુમનના કામ પાર પાડવા માટે સરળતાથી આપણા કોમ્પ્યુટરની જરૂર પડે છે. એટલા માટે બેનું ઇન્વોલ્વ હોવું આની અંદર જરૂરી છે. મશીન સિસ્ટમ ઇઝ વેર હ્યુમન ઇન્ટરફેરન્સ ઇઝ નેગ્લિક્ટેડ. મશીન સિસ્ટમ ઇઝ વેર હ્યુમન ઇન્ટરફેરન્સ ઇઝ નેગ્લિક્ટેડ. એટલે એનો મતલબ શું થાય છે તે આપણે સિમ્પલી કોપી કરશું અને તમને ખબર જ છે કે આપણે કોની પાસે બધા સવાલના જવાબ લેવા જઈએ છીએ એ છે આપણા ગૂગલ બાબા. તો એને આપણે ઓપન કરશું. તે કરવામાં આવે છે. તો આપણે જોઈએ તો મશીન સિસ્ટમ ઇઝ વેર હ્યુમન ઇન્ટરફરન્સ ઇઝ નેગ્લિક્ટેડ. એટલે કે હ્યુમન દ્વારા કોઈ પણ દખલ કરવામાં આવેલી હોય તેને આની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. ઓલ ધ ટાસ્ક આર પરફોર્મેડ બાય ધ મશીન. બધા જ જે ટાસ્ક હોય છે એટલે કે બધા જે પ્રોગ્રામ હોય છે એટલે કે બધા જે કાર્ય હોય છે તે મશીન દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ શકીએ તો ઓટોનોમસ રોબોટ. આપણે ઓટોનોમસ રોબોટને આપણે એક્ઝામ્પલની અંદર લઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ઓટોનોમસ રોબોટ એટલે કે તે શું કહેવા માગે છે તે આપણે ગૂગલ પાસેથી જાણવું પડશે કે આનો મતલબ શું થાય. અથવા તો આપણે પિક્ચરના ફોર્મમાં પણ એને જોઈ શકીએ તો પણ આપણને એ સરળતાથી છે તે ઉપયોગી થઈ શકે.
ટૂંકમાં ઓટોનોમસ રોબોટ એટલે કે AI જે રોબોટ હોય છે તેની અહીં વાત કરવામાં આવેલી છે. હવે આપણે બીજો એક ટાઈપ જોવાનો છે મેન મેડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. મનુષ્ય દ્વારા કેવી સિસ્ટમ બનાવવામાં આવે છે તેનું આપણે એક ઉદાહરણ જોવાનું છે અથવા તો તેની વિશે ચર્ચા કરવાની છે. It is an interconnected set of information resources to manage data for particular organization under direct management control DMC. It is an interconnected set of information. આ હોય છે તે એકબીજાને લાગતા વળગતી એક કનેક્ટ કરતી એક સિસ્ટમ એક ઇન્ફોર્મેશન રિસોર્સિસ હોય છે ટુ મેનેજ ડેટા ફોર પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન કે જે એક પર્ટિક્યુલર એટલે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનના રિસોર્સને મેનેજ કરવાનું અથવા તો તેના ડેટાને મેનેજ કરવાનું કામ કરે છે. અંડર ડાયરેક્ટ મેનેજમેન્ટ કંટ્રોલ દ્વારા તે કામ કરવાનું પસંદ કરે છે. This system includes hardware, software, communication, data, and application for producing information according to the need of an organization. આ જે કંપનીની જરૂરિયાત હોય છે એટલા માટે આ સિસ્ટમની અંદર શેનો સમાવેશ કરવામાં આવે છે? હાર્ડવેર, સોફ્ટવેર, કોમ્યુનિકેશન, ડેટા એન્ડ એપ્લિકેશન ફોર પ્રોડ્યુસિંગ ઇન્ફોર્મેશન કે જે આપણને ઇન્ફોર્મેશન કમ્પ્યુટરે જે એની જે પણ કાંઈ જરૂરિયાત હોય તે પ્રમાણે આપણને જે પ્રોડ્યુસ કર્યું હોય તેને ધ્યાનમાં રાખવામાં આવે છે. ઓર્ગેનાઇઝેશન મેડ ઇન્ફોર્મેશન સિસ્ટમ આર ડિવાઇડેડ ઇન્ટુ મેડ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે તેને 3 ટાઈપની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ફોર્મલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. It is based on the flow of information. આ છે એ સિસ્ટમનો ફ્લો ઉપર આધારિત છે. ફોર્મલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇન ધ ફોર્મ ઓફ મેમોસ, જેમ કે ઉદાહરણ તરીકે મેમો, ઇન્સ્ટ્રક્શન એટલે કે કોઈ પણ જાતની સૂચના વગેરે. ફ્રોમ ટોપ લેવલ ટુ લોઅર લેવલ ઓફ મેનેજમેન્ટ. આ છે એ ટોપ લેવલથી લોઅર લેવલ એટલે કે નીચેના લેવલ સુધીનું મેનેજમેન્ટ કરવાનું કામ કરે છે. ઇન્ફોર્મલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ધીસ ઇઝ એમ્પ્લોય બેઝડ સિસ્ટમ. ઇન્ફોર્મલ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે તે એક એમ્પ્લોય બેઝડ સિસ્ટમ છે વિચ સોલ્વ ધ ડે ટુ ડે વર્ક. આ છે તે આપણને ડે ટુ ડે વર્ક રિલેટેડ પ્રોબ્લેમ છે તેને સોલ્વ કરવામાં મદદ કરે છે. કમ્પ્યુટર બેઝડ સિસ્ટમ. કમ્પ્યુટર ઉપર આધારિત કેવી સિસ્ટમ હોય છે? This system is directly This system is directly dependent on the computer for managing business application. આ સિસ્ટમ હોય છે તે ડાયરેક્ટ ડિપેન્ડ હોય છે કમ્પ્યુટર ફોર મેનેજિંગ બિઝનેસ એપ્લિકેશન. આપણા બિઝનેસની જે પણ કાંઈ એપ્લિકેશન હોય છે તેને મેનેજ કરવાનું કામ કરે છે અને તે ડાયરેક્ટ કોમ્પ્યુટરની ઉપર જ તે ડિપેન્ડ હોય છે, તેના ઉપર જ આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ ઓટોમેટિક લાઇબ્રેરી સિસ્ટમ. આપણે એક્ઝામ્પલ તરીકે જોઈ શકીએ તો ઓટોમેટિક લાઇબ્રેરી સિસ્ટમ. પછી રેલવે રિઝર્વેશન સિસ્ટમ. રેલવે રિઝર્વેશન સિસ્ટમ હોય છે તેનો પણ આમાં સમાવેશ થાય છે અને બેન્કિંગ સિસ્ટમ વગેરેનો આની અંદર સમાવેશ કરવામાં આવે છે. મહાદેવ, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. હવેનો આપણો ક્વેશ્ચન આગળનો હશે તે ચોથો છે સિસ્ટમ એનાલિસિસ. સિસ્ટમને કઈ રીતે એનાલિસિસ કરવું તે છે પણ આપણે અત્યારે ટાઈપ પૂરા કરીએ છીએ. ટાઈપ ઓફ સિસ્ટમની અંદર આપણે ઘણા બધા ટાઈપ જોયા, તે તમે રિવાઇઝ કરજો. ન તમને સમજાય તો મને કમેન્ટ કરીને મને જણાવજો, તમારો ફીડબેક પ્રોવાઈડ કરજો. મહાદેવ, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. મહાદેવ.